કઠલાલની વાત કરવામાં આવે તો કઠલાલ તાલુકાના 109માં વર્ષે સોમાજી ફતાજી રાઠોડ દાદાએ જાતે ચાલીને મતદાન કર્યું છે અને લોકશાહી પર્વને લોકસભા ચૂંટણી અંતર્ગત મત એ આપણો નૈતિક અધિકાર છે. કઠલાલ તાલુકાની છલુજી મુવાડી પ્રાથમિક શાળામાં ચૂંટણી બૂથ જે છે તે દરમિયાન પહોંચીને ચાલીને તેઓએ મતદાન કર્યું છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો કઠલાલ તાલુકાના છલુજીની મુવાડી ગામે 109માં વર્ષે સોમજી ફતાજી રાઠોડે જાતે ચાલીને મતદાન કર્યું અને લોકશાહી પર્વનું અનેરું મહત્વ સમજાવ્યું. ખેડા જિલ્લાના કઠલાલમાં ખેડા લોકસભાની ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. ગરમી અને તાપ સાથે ઉકળાટના વાતાવરણમાં બપોરના મતદાન ધીમું જોવા મળ્યું છે. તો રૌદાવાત ગામના ફતેસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર કઠલાલ તાલુકાના વાત્ર કાંઠા વિસ્તાર રવદાવાત ગ્રામ પંચાયતમાં આવેલ છલુજીની મુવાડી ખાતે આજરોજ 108 વર્ષના દાદાએ જાતે ચાલીને મતદાન કર્યું. તેમના આધાર કાર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ અનુસાર 1/1/1916 ઉપરથી હાલમાં એમને 108 વર્ષ પૂર્ણ થયા છે અને 109માં વર્ષે તેઓએ મતદાન કરી લોકશાહી પર્વની સાચી ઉજવણી કરી છે. અને મત એ આપણી નૈતિક ફરજ છે. મત આપવો એ મૂળભૂત અધિકાર છે તેવું તેમના દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. ચલો વર્ષ થયા દાદા તમાર? આધાર કાર્ડ મુજબ 108 વર્ષ થાય તમારે એમ ને? 109મું રનિંગ વર્ષ. કેટલા બાબા તમાર? કેટલા છોકરા હા તમાર? બરાબર. કેટલી છોડીઓ? હા. અને તાર પરિવારમાં બધા કેટલી સંખ્યા હા? પરિવાર તો બહુ 45નો પરિવાર એમ ને?